નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશ કે તમારા રેશન કાર્ડમાં બીજા કોઈનો આધાર કાર્ડ નંબર લિંક છે, રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર ખોટો છે, મોબાઈલ નંબરમાં ભૂલ છે। મોબાઈલ નંબર ઘરે બેઠા બદલી શકાય છે, જેનો મેં વિડીયો બનાવી દીધો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો। તમારા રેશન કાર્ડમાં નામમાં ભૂલ છે, રેશન કાર્ડના સભ્ય સાથેનો સંબંધ ખોટો છે, જન્મ તારીખમાં ભૂલ છે, પિતા અથવા પતિના નામમાં ભૂલ છે, સરનામામાં ભૂલ છે, તમારું સરનામું ખોટું લખાઈ ગયું છે, વગેરે જેવી બાબતોને કેવી રીતે સુધારી શકાય તેની વાત આ વિડીયોમાં કરી છે। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે। તમે જ્યારે પણ નવા રેશન કાર્ડ માટે અરજી આપો છો એના પછી રેશન કાર્ડ આવી જાય છે અને તેમાં અનેક ઘણી ભૂલ હોય તો તેને સુધારવા માટે આ વિડીયો પૂરો જોજો। રેશન કાર્ડમાં વિગતો સુધારવા માટે તમારે મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્ર ખાતે રૂબરૂ જઈને ફોર્મ ભરી આપવાનું રહેશે, જેનું ફોર્મ ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તમે હજુ સુધી રેશન કાર્ડમાં KYC ના કર્યું હોય તો તેના પર મેં વિડીયો બનાવી દીધું છે, જે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અને ઘરે બેઠા મોબાઈલથી KYC કરી શકો છો। એના માટે જરૂરી છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, તો જ તમે ઘરે બેઠા રેશન કાર્ડમાં KYC કરી શકો છો। રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર લિંક અને રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરતા ના આવડતું હોય તો એના પર ચેનલમાં વિડીયો પહેલેથી બનાવી લેવો છે, જે તમે જોઈ શકો છો। તમારા રેશન કાર્ડમાં બીજા કોઈનો આધાર નંબર લિંક થઈ ગયો છે, રેશન કાર્ડમાં આધાર કાર્ડ તમારો નંબર જે છે એ ખોટો બતાવે છે, રેશન કાર્ડમાં આધાર કાર્ડમાં જે નામ છે એ રીતે નથી, નામમાં ભૂલ છે અથવા પપ્પાના નામમાં ભૂલ છે, રેશન કાર્ડના જે સભ્યો હોય એમના સાથેનો સંબંધ ખોટો છે, જન્મ તારીખમાં ભૂલ છે, પછી પિતા અથવા પતિના નામમાં ભૂલ છે, સરનામું જે છે એમાં ભૂલ છે, જેવી અનેક વિગતોમાં ભૂલ હોય તો તમારે ફોર્મ ભરીને મામલતદાર કચેરી અથવા તો જનસેવા કેન્દ્રમાં જવું પડશે। ફોર્મ કેવી રીતે ભરવું તેની વાત કરું। રેશન કાર્ડમાં કોઈ પણ સુધારા માટે તમારે ફોર્મ નમૂના નંબર 6 ભરવાનું રહેશે। ફોર્મ કેવી રીતે ભરવું તે તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો। રેશન કાર્ડમાં કોઈ પણ સુધારા માટે નમૂના નંબર 6A જે ફોર્મ ભરવાનું રહેશે। અહીંયા ફોર્મ છે, એમાં લખેલું છે બારકોડે રેશન કાર્ડમાં સુધારો કરવા બાબત, નામ અટકમાં સુધારો અને ક્લેરિકલ ભૂલ માટે અરજી ફોર્મ, જે તમને વિના મૂલ્યે મળી જશે અને આ ફોર્મ મેં ટેલિગ્રામ ચેનલમાં પણ આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અહીંયા છે મામલતદાર શ્રી ઝોનલ અધિકારી, તમારે જે તાલુકો લાગતો હોય ઝોન એ લખવાનું છે અને અહીંયા જિલ્લો લખવાનું છે। એના પછી અહીંયા જે અરજી કરતું હોય એ વ્યક્તિનું અહીંયા નામ લખવાનું છે, અરજદારનું નામ, એના પછી છે રેશન કાર્ડ નંબર, જે અહીંયા લખવાનો છે રેશન કાર્ડ નંબર, એના પછી તમારે નીચે આવી જવાનું છે। અહીંયા જે તમારે સુધારો કરવાનો હોય, નામ છે, ઉંમર, પિતાનું નામ, એની આગળ ખાલી તમારે ટીક કરી દેવાનું છે, અહીંયા લખેલું છે। એના પછી નામ એ જે અત્યારે તમારા રેશન કાર્ડમાં નામ હોય અહીંયા લખવાનું છે, જે હાલની વિગતો છે એ બોક્સમાં લખવાનું છે અહીંયા। એના પછી તમારે જે સુધારો કરવાનું હોય એ અહીંયા લખવાનું છે। પછી આ રીતે આધાર નંબર છે, મોબાઈલ નંબર, એ રીતે તમારે અહીંયા બધી ડિટેલ્સ બોક્સમાં આપેલી છે એ બધું જ અહીંયા ભરી દેવાનું છે। ઉંમર છે, પિતા પતિના નામ, પછી સરનામું છે, ગેસ કનેક્શન તમારું હોય તો અહીંયા લખી દેવાનું છે, પછી કુટુંબના વડાનું નામ એ અહીંયા લખી દેવાનું છે। પછી અહીંયા લખેલું છે બિડાણ કરવાના પુરાવા, એટલે કે આ ફોર્મ ભર્યા પછી એની જોડે તમારે શું આપવું પડશે, નામ અટક, પિતા પતિના નામમાં સુધારો કરવા માટે ગેજેટની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવી। એના પછી તમારે જે ઓરિજિનલ રેશન કાર્ડ હોય એ આપવાનું છે, આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે। એના પછી નીચે છે એકરાર, એમાં તમારી જે અરજદાર હશે એની અહીંયા સહી, એનું નામ લખવાનું છે અને અહીંયા તારીખ લખવાની છે। એના પછી બીજા પેજ ઉપર છે કચેરીના ઉપયોગ માટે, અહીંયા તમારે કંઈ પણ લખવાનું નથી, આ ખાલી કચેરીના ઉપયોગ માટે જ છે। એના પછી તમારે ત્રીજા પેજ ઉપર આવી જવાનું છે, જે અહીંયા આપેલું છે। આમાં છે કુટુંબના સભ્યોની વિગતમાં ભૂલ છે,
તેનો ક્રમ દર્શાવીને હવે પછી શું લખવાનું છે તેની વિગત આપવી. આમાં નવું નામ ઉમેરી નહીં શકાય, જેનું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા જે અત્યારની વિગતો હોય એ અહીંયા લખવાની છે. એના પછી છે સુધારેલ વિગતો, જે સુધારવાની હોય વિગતો એ અહીંયા તમારે ભરવાની છે. અહીંયા નામ છે, જન્મ તારીખ છે, સ્ત્રી છે કે પુરુષ, કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ, એવી રીતે અહીંયા ભરી દેવાનું છે. જેટલા પણ સભ્યો હોય એ બધા વ્યક્તિનું અહીંયા ભૂલ હોય એ વ્યક્તિનું નામ અહીંયા લખવાનું છે. એના પછી જેમાં સુધારો કરવાનો હોય એ નામ અહીંયા લખી દેવાનું છે, અને જે સુધારો કરવાનો હોય ને એ જ અહીંયા નામ લખવાનું છે. અહીંયા જે નામ લખશો એ રેશન કાર્ડમાં હોય એ અહીંયા લખવાનું છે, અને અહીંયા છે સુધારેલ વિગતો, એટલે તમારે જે સુધારો કરવાનો હોય એ બાબત અહીંયા લખવાની છે. એના પછી નીચે છે અરજદાર, જે અરજદાર હોય એની અહીંયા સહી કરવાની છે, તો અંગૂઠાનું નિશાન કરવાનું છે. અરજદારનું નામ લખવાનું છે અને તારીખ. આટલું ફોર્મ ભરાઈ જાય પછી તમારે મામલતદાર કચેરી અથવા તો જનસેવામાં જઈને આ ફોર્મ સબમિટ કરવાનું છે. ફોર્મની સાથે તમારે જે સુધારો કરવાના હોય એ તમારે ડોક્યુમેન્ટ આપવા પડશે. આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આવી રીતે આપીને અને ઓરિજિનલ રેશન કાર્ડ તમારે આપવું પડશે. ઓરિજિનલ રેશન કાર્ડ આપશો એટલે એમાં સુધારો થઈને તમને પાછું મળી જશે. આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે.